તો જય માતાજી મિત્રો, ચમસો બધા મજામાં। તો આજે ઘણા દિવસો પછી આપણે જવાના છે ખેતરમાં મગફળી જોવા। આપણે ત્યાં નહીં પાણીવાળી તાણતા, એટલે હું તમને બતાવી મગફળી કે ચેવડી ચેવડી થઈ ગઈ છે મગફળી આપણી, અને પપ્પા બેઠા છે કે નથી બેઠા એ પણ બતાવ્યો। તો જો સવાર સવારમાં ગામડાનું વાતાવરણ, ખેતરોમાં મસ્ત ઢોબો ઉડેરો છે, सूरज दादा પણ થોડા થોડા દેખાઈ રહ્યા છે। અને હવે ખેતરમાં જઈને હું બતાવ્યો, તો હાલો મળીએ ખેતરમાં। તો આપણે આવી ગયા છે ખેતરમાં। આ જો મગફળી મસ્ત થઈ ગઈ છે, सूरज દાદા દેખાવા મળ્યા છે। આપણે હવે અંદર ચેક કરશે કે મગફળી ચીવડી ચીવડી થઈ ગઈ છે, ફોફા બેઠા છે કે નહીં બેઠા। તો હાલો આખા મગફળી ફરો, આપણે લાગે છે બેસી ગયા છે, થોડો થોડો જે આડો રહી ગયો છે, હવે નહીં ઉકળાય છે, એમ કે ફૂવા બેહવાના આરે છે। તો જો મગફળી ચોક ચોક ટાબો પડે છે, પેલી વચમાં પાણી નહોતો આવ્યો, મેં નહોતો આવ્યો એટલે હુકાઈ ગઈ હતી। તો જો આટલા માળો રહી ગયો તો। આ છે આપણું ખેતર ને મગફળી। હવે એક ડોકો ઉખાડીને જોશે કે ફોફા બેઠા છે કે નહીં બેઠા, તો આપણે છેલ્લે જતા રહે। આટલા મેં જે ટાબુ પડી ગયું છે, ખડું હતું બાજરીનું। તો મિત્રો હજુ ફૂફા બેઠા નથી, હું અંદર જોઈ રહ્યા, 1.5 મહિના થયો છે મગફળી વાય ચેક કર્યું છે, પણ ફૂફા બેઠા નથી હજુ। તો જો શેડો, અને આના શેટા પછી બીજું ગામ આવે છે અમારે બળોદર કરી। તો જો સવાર સવારનું વાતાવરણ, હવે ઘેર જઈને બીજું કામ કરવું છે, આપણે પેલી દવા જવું છે। તો હાલો ઘરે જઈએ આપણે। મિત્રો અમુક ઉગારો વધારે થઈ ગયો હતો, એટલા માટે દવા નાખી છે ઉગારો બળવાની। તો જો ઉગારો બળવા મળ્યો છે, અને વરસાદ આવ્યો છે, તો જેવું જે નેચરલ ઉગારો છે એવું લીલો થઈ જાય। તો જો બધા આખા ખેતરમાં બધું ઉગારાની દવા નાખી દીધી છે, ખરપી નથી, જેમ કે વરસાદ આવ્યો ને પછી ઉકાઈ ગયું, તો પછી ઉગારાની દવા નાખી, બધો ઉગારો બળી ગયો છે। આ બાજુ ખરબી હતી પણ ચેડે ઉપર વરસાદ આવી ગયો હતો, એટલે વળી હાથોની વણો આડો થઈ ગયો છે। જો હજુ 8 વાગવા આવ્યા, પણ હજુ સુધી ઠાર ઉડ્યો નથી, ઉડેરો છે। તો જો આ કોઈ ખેતરનો નજારો અમારે। તો મિત્રો સવાર સવારમાં ગરમી પડી ગઈ છે, સમજો પરચો વળી ગયો છે જબર, અને આ સવાર સવારમાં ગરમી પડે છે, તો બપોરે શું હાલત થાય, અને બપોરના સવારમાં ગરમી પડે છે ને પછી હોજે આવે છે વરસાદ, ખાવાના ટાઈમે વરસાદ આવે છે, પછી કોઈ પૂજવા દેતો નહીં, આવીને ખાઈ રહેશે ને વરસાદ જતો રહેશે। તો મિત્રો હજુ હું તમને બતાવ્યો, હજી ભીલી જવું છે। તો મિત્રો સવાર સવારમાં તાપ પડવા મળ્યો છે જબ્બર, ધુમાડા કાઢે હો। તો જો અને આપણે હેડ્યા છે ક્ષેત્રમાં ચાર લેવા, અને લાગતું નહીં કે હું ટચીકું વધારે, જેમ કે તાપ એવો પડેલો છે કે પંખે ટકેટ ચલાવતી નથી, પરસોવાળો વચ્ચે પાણી નહીં, પણ શરીરે પાણી વાળારું છે। તો હેડો આપણે જઈએ સર લેવા। મિત્રો આપણે આજ જવાનું છે ભેડી। તો સુનિલને થોડું કોમ છે, મારે પણ કોમ છે, એટલે શું કોમ છે હું તમને આગળ જણાવ્યો, ઇમ્પોર્ટન્ટ કોમ છે, એટલે હાલો આપણે ભેડી જઈને મળીએ। સુનિલ લેવા જાય છે બાઇક, હું વાટે વાટે હેડતો થઈ ગયો છું, તો થોડો હેડું। સુનિલ કે હું હેડતો નહીં, કે બાઇક લઈને આવું, એટલે સુનિલ બાઇક લેવા ગયા છે। જો આજે થઈ ગઈ છે ખૂબ બધી, અને હવે આપણે મળીએ ભીડી જઈને। તો હાલો ભીડી। મિત્રો સુનિલ બાઇક લઈને આવતો રહ્યો છે, હેડતે જોર આવતો હતો એટલા માટે। તો જો આવી ગયા સુનિલભાઈ, અને આપણે ભાઈ બેસી જા। હા તો હાલો ભીડી। હું સુનિલ બેસી ગયા હતા, ભીડી રિક્ષામાં બેસી ગયા હતા,
તો જુઓ આપણું ગોમ મસ્ત મજાનું VIP અને પેલા છે આપણું ગોમનું બોર્ડ નેસડા આ છે દુકાનો અને આપણે બે જે રિક્ષામાં પેલી જઈને ઉતરશે બસમાં ફાટક આડું ના આવે તો મિત્રો મને આવતે આવતે ફાટક બંધ થઈ ગયું હતું ને જો સાધનની લાઈનો લાગી ગઈ છે અને રેલ ગાડી હજુ આવી નથી અને આપણે જવાનું છે પેઢી મોડું થઈ ગયું છે તો જુઓ બધા નેચેથી નીકળીને જાય રહે છે અને આપણે બે રિક્ષામાં તો ફાટક ખુલે એટલે આપણે જવાનું છે તો ફાટક ખુલી ગયું છે ને આપણે હેડી જશે પેઢી બાજુ તો જો તરત ફાટકે બંધ થઈ જાય અને આપણે નીકળી જશે પેઢી બાજુ તો આપણે આવી જશે સુખજીની દુકાને ઓઇલની તો હાલો જઈએ ઉપર આમાં ગામની બધી લોકેશન બેઠી જ છે હોય હા ખોટી